નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવણમ, એસો પંચ નમોકારો સૌવ પાવપણાસણો, મંગલાનમ ચ સૌવેસી બળમમ વૈ મંગલમ, મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મો સુમંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલયમાલા નામનો ગ્રંથ આ વિશ્વને એક પીડાથી પીડાતું જોયા પછી એક મહાપુરુષના હૃદયમાંથી ઉત્પન્ન થયેલી આ એક ભાવધારા. બાકી આ મહાપુરુષને ભલે શાસ્ત્રનું જ્ઞાન હતું, પ્રાકૃત ભાષાના વિશારદ હતા, એમની ઉપર રી દેવી પ્રસન્ન હતી અને એની જ કૃપાથી આ ગ્રંથ બનાવ્યો છે એવું મહાત્માએ આગળના શ્લોકોની અંદરમાં લખ્યું છે, જે આપણે પહેલા જોયું. તો એ રી દેવી માતાની કૃપાથી જે જ્ઞાન પ્રાપ્ત થયું, એમને એ જ્ઞાનનો ઉપયોગ આ જગતને જે 5 દોષોની પીડાથી પીડિત થયેલું જોયું અને એટલી બધી કરુણા હૃદયની અંદરમાં ઉત્પન્ન થઈ ગઈ. એક સાચો ડોક્ટર અને વૈદ્ય હોય અને બીમાર વ્યક્તિને જોયા પછી એના હૃદયની અંદરમાં જે ભાવધારા ઉત્પન્ન થાય, બસ એવો જ કંઈક ભાવ આ ગ્રંથના આ મહાત્માને જોવા માટે મળે છે. કેટલા બધા વિસ્તારથી આ ગ્રંથ બનાવે. 17,000 શ્લોકોનો આ ગ્રંથ છે. પ્રાકૃત ભાષાનું સમગ્ર વિજ્ઞાન આની અંદરમાં ઠાલવી દીધું છે. કયા વિષયોની ચર્ચા નથી કરી આ ગ્રંથની અંદરમાં, એ આશ્ચર્યની વાત છે. તો આ ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, આ 5 દોષોની પીડા, આ 5 દોષોની પરેશાની, આ 5 દોષોની જે ગુલામી જગતના જીવોની અંદરમાં દેખાય અને એના દ્વારા મહાત્માના હૃદયની અંદરમાં જે કરુણાનું સ્પંદન થયું, કરુણાનું ઝરણું ઉત્પન્ન થયું અને એના દ્વારા આ મહાત્માએ આ જે ગ્રંથ રચ્યો છે એ ગ્રંથનો સ્વાધ્યાય કરતા કથાના માધ્યમ દ્વારા ત્યાં સુધી આપણે પહોંચ્યા કે 5 જીવોમાંથી 2 જીવોની દીક્ષા તો પરમાત્મા મહાવીરની હાજરીની અંદરમાં થઈ ગઈ. પરમાત્મા મહાવીરની હાજરીમાં 2 જીવોની દીક્ષા તો થઈ ગઈ. એક તો કુવલયચંદ્ર કુંવરનો આત્મા, જે મણિરથ મુનિવર બનીને પરમાત્માની બાજુની અંદરમાં શોભી રહેલા છે, અને બીજા નંબરની અંદરમાં જે મોહદત્તનો આત્મા હતો, એ આત્મા પણ આગળ વધતા આજે કામ ગજેન્દ્ર રૂપી મુનિવરની રૂપે પરમાત્મા મહાવીરની સાથે વિચરી રહેલા છે. હવે કાકંદી નગરીમાં પરમાત્મા પધાર્યા, પ્રભુની ધર્મદેશના થઈ. ધર્મદેશના પછી ગૌતમ સ્વામીજી સ્વાધ્યાય રૂપે જે સવાલ પૂછ્યો અને એ સવાલની સામે પરમાત્માએ જે જવાબ આપ્યો કે એક જ સરખું કર્મ કરનારા જીવો છે, જેની વાત આપણે ગઈકાલે શરૂ કરેલી હતી. એક સરખું કર્મ છે, એક સરખી ક્રિયા છે, એક સરખી કાર્ય છે. તો પછી કર્મબંધની અંદરમાં તરતમતા કેમ જોવા માટે મળે? તફાવત ક્यों દેખને કો મિલતા? એક જ કર્મ છે તો એક જ સરખું પાપ થવું જોઈએ. એક વ્યક્તિ મોટી હિંસા કરે છે અને કર્મ એને બંધન અલ્પ થાય છે, અને એક વ્યક્તિ નાની પણ હિંસા કરે છે અને એનું પ્રચુર માત્રાની અંદરમાં ફલ જોવા માટે મળે છે. ત્યારે પરમાત્માએ કીધું કે આ બધાની અંદરમાં મોટો ભાગ ભજવે છે લેસ્યાઓ. લેસ્યા એટલે મનના વિચારોની એક અલગ પ્રકારની પ્રક્રિયા. મેં એક દ્રશ્ય જોયું, ખરાબ નિમિત્ત જોયું, અને એના દ્વારા મારા મનની અંદરમાં જેવા પ્રકારની લેસ્યા ઉત્પન્ન થઈ એવા પ્રકારનો કર્મનો બંધ થવાનો. હવે નિમિત્તની કોઈ સામે એ નથી કે ભાઈ નિમિત્ત તો મેં પણ જોયું, પેલી વ્યક્તિએ પણ જોયું, આ વ્યક્તિએ પણ જોયું. બધી જ વ્યક્તિ નિમિત્તને જોનારી છે. એક જ સરખું નિમિત્ત છે. એક્ઝામ્પલ તરીકે આપણે વિચારી રહીએ વર્તમાન સમય પ્રમાણે કે એક થિયેટરની અંદરમાં એક મોટું મલ્ટી જેવું મોટું થિયેટર છે, અને એ થિયેટરની અંદરમાં સમજો કે 1,000 માણસ એક સાથે કોઈ પણ એક મૂવી જોવે છે. XYZ વર્તમાનની અંદરમાં જે સૌથી વધુ ચાલતી હોય, આપણે એક છાવા પકડો ને, હમણાં છાવા મૂવી બહુ ચાલી, ઐતિહાસિક મૂવી. સંભાજી મહારાણા શિવાજીના દીકરા સંભાજી, આ સંભાજીની મૂવી છાવા નામની બહુ ચાલી. હવે એ મૂવી જોતી વખતે 1,000 માણસ મૂવી જોવે છે, એક સરખી મૂવી એક જ થિયેટરમાં.
એક જ સમયની અંદરમાં. એમાં જે કથા મેં વાંચેલી હતી એ કથા દ્વારા એટલી ખબર પડી છે કે શિવાજીના આ દીકરાને બાજીરાવ સંભાજીને રીબાવીને મારે છે, ભયંકર રીતે રીબાવે છે. એના શરીરના જીભ કાપી નાખી, આંખમાં સોયા ઘોસી દીધા, શરીરના એક અંગની અંદરમાં એટલી ભયંકર પીડા આપી છે, જીવતી નરક જોઈ લો. હવે એ મૂવી જેટલા લોકોએ જોઈ હશે, એક જ સરખા થિયેટરની અંદરમાં એક જ સમય, એક જ સ્થળ, એક જ સામેની મૂવી છે. હવે કેટલાક જીવોને એ ઔરંગઝેબ ઉપર એટલો બધો ક્રોધ આવ્યો હશે, એટલું બધું થયું હશે, એમ થાય કે હમણાં હાથમાં આવ્યો તો એને મારી નાખવું, ચીરી નાખવું, એનું ગળું દબાવી દઉં. હવે ઔરંગઝેબ તો અત્યારે છે જ નહીં, એને તો હિન્દુસ્તાનમાં કટલેઆમ મચાવી નાખી, આતતાઈ તરીકે આવ્યો અને વિસરી પણ ગયો અને દુનિયામાંથી ચાલી પણ ગયો. અત્યારે પાપની સજા કઈ દુનિયામાં ભોગવતો હશે એ આપણને ખબર નથી, ભોગવતો તો હશે જ. એને જે રીતે હિન્દુસ્તાનની અંદરમાં ભયંકર અરાજકતા, આતતાઈ પણ આતંક ફેલાવેલો છે, એ આતંકને જોયા પછી એને કોઈ સ્વર્ગમાં જગ્યા તો મળી જ ન શકે આવા માણસોને. હવે એ મૂવીને જોતી વખતે જે રીતે ઓલાને પીડા આપવામાં આવી, પરેશાની કરવાની અંદરમાં આવી, હવે એ વખતે જોતી વખતે આપણા મનમાં એમ થાય ને, અને મારી નાખવો જોઈએ, ખતમ કરી નાખવો જોઈએ. હવે જેની જેવી ભાવની લેસ્યા ઔરંગઝેબને જોનારા બધા જ છે, બાજીરાવ સંભાજીને પણ બધાએ જોયો છે. હવે આપણી સહાનુભૂતિ સહેજે બાજીરાવ સંભાજી ઉપર જ હોય, ઔરંગઝેબ ઉપર તો ન જ હોઈ શકે, હોય પણ ન શકે અને કરાય પણ નહીં. હવે એ સમયની અંદરમાં ઔરંગઝેબ ઉપર જેને જેટલી લેસિયા બગાડી એટલા પ્રકારનો કર્મનો બંધ થવાનો. કોઈએ 2 લીટર જેટલી બગાડી તો એટલો કર્મનો બંધ, કોઈએ 2 કિલો 4 કિલો જેટલી બગાડી તો 4 કિલો જેટલો કર્મનો બંધ. આ એક સીધો હિસાબ છે. કાર્ય સરખું, કામકાજ સરખું, એક સરખું બધું નિમિત્ત મળ્યું છે, છતાં પણ એક વ્યક્તિને કર્મનો બંધ ઓછો, એક વ્યક્તિને કર્મનો બંધ વધારે છે. બસ પરમાત્મા એની પાછળનું લોજિક બતાવે છે. લેસ્યા, આ લેસ્યાનું આખું એક જગત છે, મનોજગત છે. આપણા મનની અંદરમાં જે તરતમતા ચાલે છે ને, આ લેસ્યાના બાબતની અંદરમાં છે. અને પ્રભુ એ સમજાવવા માટે એક દ્રષ્ટાંત બતાવે છે. એ દ્રષ્ટાંત આપણે ગઈકાલે શરૂ કરેલું હતું. બહુ જાણવા જેવું, સમજવા જેવું છે. વર્તમાન વિશ્વની અંદરમાં જેટલા પણ કરોડો અબજો માનવીઓ છે, એ બધા જ આ 6 વિભાગની અંદરમાં વિભાજિત થઈ જાય છે. કોઈ પણ વ્યક્તિ હિન્દુસ્તાનની અંદરમાં જેટલી વસ્તી છે, અમેરિકા, જાપાન, ચીન, લંડન, ઓસ્ટ્રેલિયા, જેટલા પણ દેશો છે, આ બધા દેશોની અંદરમાં જેટલા માનવો છે, ભલે બધાના નામ અલગ અલગ હશે, પણ આ બધા 6 લેસિયાની અંદરમાં વિભાજિત થઈ ગયા. કોઈ કૃષ્ણ લેસિયાવાળો, કોઈ નીલ, કોઈ કાપોત, કોઈ તેજો, કોઈ પદ્મ કે કોઈ શુક્લ લેસિયાવાળો છે. એની પહેલા આ કથાને આપણે શાંતિથી જાણી લેવી છે, જાણવા જેવી છે. પછી આપણે નક્કી કરીશું કે આપણે લેસિયાને કેટલી બગાડવી, શું કામ બગાડી લેવી લેસિયા. જો આ બધી મૂવી છે ને, એક ઘણીવાર કલ્પનાના પણ અંદરમાં રંગો છાંટતી હોય છે. ચલો, આ તો બાજીરાવ સંભાજીની મૂવી તો સત્ય ઘટના ઉપર બનેલી છે, ઐતિહાસિક પાત્ર છે, જેને હિન્દુસ્તાનની અંદરમાં હિન્દુત્વનો ઝંડો લહેરાવેલો હતો. એવા શિવાજી મહારાજાના આ પુત્ર, એને પણ એની રાજગાદીને આગળ વધારી. પણ કેટલીક મૂવી એવી હોય છે કલ્પનાના રંગોથી રંગાયેલી. માનો કોઈક એવી રોમેન્ટિક મૂવી છે જેની અંદરમાં બધા પ્રેમના રંગો બધા બતાવવાની અંદરમાં આવ્યા છે. હવે જોનારી વ્યક્તિને ખબર નથી આ બધો મેકઅપ નકલી છે, વસ્ત્રો નકલી છે, આ પાત્ર નકલી છે, આ પ્રેમ કરે છે એ પણ નકલી છે. આવતીકાલે આ બંને જણા હીરો હિરોઈન, વિલન અને બીજા રોલમાં પણ જઈ શકે એમ છે. આ મૂવીની અંદરમાં આટલો પ્રેમ કરે છે, બીજા મૂવીની અંદરમાં બંને મારામારી પણ કરી શકે એમ છે. પણ જોનારી વ્યક્તિને એ પ્રવાહની અંદરમાં તણાઈ જાય. જોનારી વ્યક્તિ પ્રવાહની અંદર એવો તલ્લીન બની જાય. એટલે પછી એની જે વિચારધારા, જે દિશાઓ શરૂ થાય છે ને, મને પણ આવું મળે તો છોડું નહીં. શું થયું ખબર છે ને? તંદુલિયો મસ એક યોજનના માછલાના શરીર ઉપર બેઠેલો છે, મગરમચ્છના શરીર ઉપર બેઠેલો છે. જિંદગીમાં એક માછલું ખાઈ શકવાનું નથી, ખાધું પણ નથી અને ખાશે પણ નહીં. વગર ખાધે માત્ર લેસિયા બગાડી, વિચારો બગાડ્યા. વિચારોથી એક ઉપરની ભૂમિકા, વિચારો બગડે ને તો કદાચ હજી એકવાર આપણે કદાચ કર્મ ચલાવીને, પણ આ વિચારોમાં જો લેસિયા ઘૂસી ગઈ, લેસિયા એટલે વિશિષ્ટ પ્રકારની વિચારોની પ્રક્રિયા, એમાં જે વધુ પડતો ઇન્ટરેસ્ટ, એને વધુ પડતી રીતે જે અલગ રીતે વિચાર્યું, આ બધું જ લેસિયા બાબતની અંદરમાં જાય છે. બસ એને સમજાવવા માટે પરમાત્મા આખી કથા બતાવે છે કે ગામ છે, 6 પુરુષો ભેગા થયા છે, ભાથું લઈને જંગલમાં જમવા માટે ગયા છે, લાકડા કાપવા છે. એટલે એક મોટા ઝાડની છાયાની અંદરમાં બધાએ પોતાના ટિફિનો ત્યાં મૂકી દીધા, ભાથાના ટિફિનો.
જમવાનું જે ભાધું હતું, અને બધા પોતાના કામે લાગી ગયા. વૃક્ષ કાપતા ગયા, કોઈ કામ કરતા ગયા, અલગ અલગ જંગલોની અંદરમાં છવાઈ ગયા. એમાં જમવાનો સમય થયો એટલે બધાએ એકબીજાને બૂમ પાડી અને વળી પાછા એ વૃક્ષ પાસે ભેગા રહ્યા. ચલો ભાઈ, હવે જમવાનો સમય થઈ ગયો, શાંતિથી જમી લઈએ, થોડોક આરામ કરી લઈએ, તડકો પણ થોડો શાંત થઈ જાય, મોટા મોટા ગીચ જંગલ છે, ઝાડ છે, એની છાયામાં થોડો આરામ પણ કરી લઈએ. અને પેટમાં તો ભૂખ તો લાગી હતી, પરિશ્રમ જબરજસ્ત કરેલો હતો, એટલે સરોવરની અંદરમાં હાથ વગેરે ધોઈ અને પોતાના ભોજનના પાત્ર, ટિફિન જે ઝાડ ઉપર વૃક્ષ ઉપર ટીંગાવેલા હતા ને ત્યાં આવીને આવે છે. છાયડાની અંદરમાં બેસીશું અને ભોજન વગેરે કરીશું. પણ હવે એ લોકો જ્યારે આ બધા ભોજનના ટિફિન મૂકીને ગયા, પોતાના ભાથા મૂકીને ગયા, અલગ અલગ જગ્યાની અંદરમાં વેચાઈ ગયા, એટલામાં એક આખી બંદરોની ટોળી, એક બંદરોનું ગ્રુપ, વાંદરાઓનું આખું ટોળું એ ઝાડ પાસે આવ્યું. એને લોકોના ખાવાના ભાથા જોયા, એના મોઢામાં પાણી આવી ગયું. એ લોકોની પોટલીઓ ફાડી નાખી, ટિફિનને તોડી ફોડીને સાફ કરી નાખ્યા, બધું જ ખાવાનું આરોગી ગયા. આટલા મોટા જંગલની અંદરમાં સેંકડો વાંદરા હોય અને ઝપાઝપીની અંદરમાં બધું જ ભોજનને સફાચર કરી નાખ્યું. કોકના કપડાં ફાડી નાખ્યા, વસ્તુઓ ઢોળી નાખી, જેટલી ખવાય એટલી ખાઈ લીધી, ટિફિનના ઢાંકણા આમથી આમ તેમ ફેંકી દીધા. હવે આ 6 પુરુષો જ્યારે જોવા માટે આવ્યા અને પેટની અંદરમાં ફાર પડી. હાયલા, કોણે આવું કર્યું હશે? ટિફિનો બધા ઢોળાઈ ગયા છે, જમવાનું લગભગ નામશેષ બની ગયું છે, જમવાનું લગભગ બચ્યું નથી, તો કોણ ખાઈ ગયું? શું થયું હશે? તપાસ કરતા કરતા ખબર પડી બંદરોનું આ કરેલું કાર્ય છે, એ સિવાય કોઈ ન હોઈ શકે. હવે બંદરોને કેવી રીતે મારવાના થાય? તો બંદરો તો કામ કરીને ગયા. હવે પેટમાં ભૂખ તો લાગી છે, છાયડાની અંદરમાં બેઠા છે. હવે નવું ભોજન ક્યાંથી લાવવાનું, નવું ભાથું ક્યાંથી લાવવાનું? હવે આ જંગલની અંદરમાં જે પુષ્પ ફળ છે એ જ મારે વાપરવા પડશે. આ જંગલની અંદરમાં જે ઝાડ ફળ ઉગી જવાના એ જ અમારે આરોગી લેવા પડશે. એમ સમજી અને તપાસ કરે છે કે ચલો હવે જંગલની અંદરમાં કયું મોટું વૃક્ષ છે જે આપણા 6 જણની પેટની ભૂખ સમાવી શકે. એમાં મોટું જાંબુનું વૃક્ષ જોયું. એમાં મોટું આ ઝાડ જોયું, જાંબુનું વૃક્ષ, એટલું બધું ભરેલું, એટલું બધું લચેલું, એટલા બધા જાંબુ એની ઉપર લટકતા હતા, પાક્કા, મીઠા અને એકદમ લચીલા. એ બધા નક્કી કર્યું કે હવે આજે ભોજન તો ગયું છે, આની ઉપર આપણે તૂટી પડીએ, આ જ આપણું ભોજન. હવે જોજો, એક જ વૃક્ષ જોયું છે, એક સરખું વૃક્ષ છે, જોનારા અલગ છે, વૃક્ષ તો એક જ છે. જાંબુનું વૃક્ષ જોયા પછી 6 પુરુષો પ્રસન્ન થઈ ગયા અને મંત્રણા કરી, હવે આપણને જાંબુ મળી ગયા છે એટલે આપણે હવે આને જ વાપરીશું, આ જ આપણું ભોજન. હવે દરેકની પાસે પોતાની કુહાડી તો હતી જ, એટલે જે એનો મુખ્ય કેપ્ટન જેવી વ્યક્તિ હતી ને એને કહી દીધું, ભાઈ હવે કોઈ આરસ નહીં કરો, આમે આપણું જમવાનું મોડું થયું છે, વળી પાછું કામે લાગ્યું છે, સાંજ આપણે ઘરની અંદરમાં પહોંચવું છે. એટલે પહેલી જે વ્યક્તિ હતી, સૌથી પહેલી વ્યક્તિ આવી, એને કીધું ભાઈ હવે છે ને બીજી ઝંઝટ છોડો, થાકી ગયા છે. ઝાડ ઉપર કોણ ચડે? એક એક જાંબુને છૂટવાના, વળી પાછા ભેગા કરવાના, વળી પછી જોડીમાં ભરવાના. ભાઈ આ બધો સમય આપણી પાસે નથી. એના કરતાં એક કામ કરો, મૂળમાં સીધો ઘા મારો. બધાની પાસે કુહાડી છે, આપણે બધા મંડી પડીએ છીએ, ઝાડ સીધું નીચે પડવાનું અને ઝાડ ઉપરના જેટલા જાંબુ છે આપણે ખાઈ લેવાના. હવે એમાંથી બીજો ડાયા માણસે કીધું કે દોસ્ત, આપણે 6 જણા જાંબુ ખાઈને કેટલા જાંબુ ખાવાના? આ વૃક્ષ ઉપર તો હજારોની સંખ્યામાં જાંબુ ઉગ્યા છે, આપણે બહુ તો 200, વધીને 500 ખાવાના. પણ આ હજારો જાંબુને શું કામ આપણે ખતમ કરી દેવાનું? ઝાડને ખતમ કરી દેવાનું? માત્ર 500 જાંબુ ખાવા માટે આવા વૃક્ષને આપણે ખતમ કરી દેવાય? જે પક્ષીઓને ખાવા માટે કામ લાગે, બીજા મુસાફરોને ખાવા માટે કામ લાગે. આપણે એવું કરાતું હશે કે આપણી પોતાની પેટની ભૂખ ભરવા માટે આ બધાને હળી નાખવાના? આવું ના ચાલી શકે ભાઈ. એના કરતા બીજા પુરુષે કીધું કે ભાઈ મૂળમાંથી ઝાડ કાપશો, સીધું જ કકડ ભૂસ કરતું ઝાડ ભૂમિ ઉપર પડશે, આપણને વગર મહેનતથી ખાવા માટે મળશે, પણ વિચારો પાછળ કેટલું મોટું નુકસાન થઈ જશે. આપણે ખાલી આપણો વિચાર કરવાનો નહીં, એવું ન હોઈ શકે. એટલે બીજાએ કીધું એક કામ કરો, મૂળમાંથી કાપી નાખીને તમને કયો લાભ થવાનો? એનાથી બીજા કેટલા લોકો વંચિત રહી જવાના, કેટલા પંખીઓ ભૂખ્યા મરવાના, કેટલા પશુઓ આની પર નમતા હશે. આના કરતાં જો કાપવી જ હોય ને તો આની જે મોટી મોટી જે ડાળીઓ છે ને એને કાપી નાખી, જેની ઉપર બહુ બધા જાંબુ આવેલા છે. એટલે વૃક્ષ પણ બચી જશે અને આપણું કામ પણ થઈ જશે. આ સાંભળ્યા પછી ત્રીજો એક પુરુષ આવ્યો. એને કીધું કે ભાઈ તમારી પણ આ વાત મને મગજમાં નથી બેસતી. આ પહેલી વ્યક્તિએ તો આખું ઝાડ જ કાપી નાખવાની વાત કરી.
હવે આપણે ખાનારા 6 જણા છીએ અને આ વૃક્ષ તો આપણા પછીના સમયની અંદરમાં 6000થી વધુ વ્યક્તિઓનું પેટ ભરી શકે એમ છે. જે વસ્તુ 6000 વ્યક્તિઓનું પેટ ભરી શકે છે એવા ઝાડને માત્ર 6 માણસો માટે આપણે ખતમ કરી દેવાની, આવું ન ચાલી શકે. પછી તમે પણ જે કીધું ને કે મોટી મોટી ડાળીઓ કાપો, ભાઈ મોટી ડાળી કાપવામાં પણ કેટલા બધા જાંબુ વેસ્ટેજ જવાના, કેટલા બધા નકામા અને બેકાર જવાના, કેટલા બધા માણસોને કામ લાગશે, કેટલા બધા માણસો આની અંદરમાં ભૂખ્યા રહેવાના. આના કરતાં હું તમને એક નવું સજેશન આપું છું. મોટી મોટી ડાળીઓને કાપ્યા કરતાં એની જે મૂળ છે એની શાખાઓને નહીં કાપતા, પણ એમાં જે મોટા મોટા જે ગુચ્છા છે ને ખાલી એને જ આપણે કાપી નાખીએ. જોજો કેટલું ડીપની અંદરમાં પરમાત્મા મહાવીર આટલું સાયકોલોજીકલ પરફેક્ટ દ્રષ્ટાંત લેશિયા માટે ક્યારે પણ કોઈ પણ તમને દર્શનમાં ધર્મમાં જોવા માટે નહીં મળે. આખું વિશ્વ આ 6 લેશિયાની અંદરમાં સમાઈ ગયું છે. સમગ્ર વિશ્વ કહું છું, જેટલા પણ દેશ છે, જેટલા પણ રાષ્ટ્ર છે, જેટલા પણ નગરો છે, એમાં જેટલા પણ માનવો છે એ બધા જ આ 6 લેશિયાની અંદરમાં સમાઈ ગયા છે. પહેલી વ્યક્તિ કહે છે આખું વૃક્ષ કાપી નાખીએ, બીજી વ્યક્તિ કહે છે એની મોટી મોટી બ્રાન્ચીસ કાપી નાખીએ, ત્રીજી વ્યક્તિ કહે છે યાર એને પણ શું કામ બગાડવાની, બ્રાન્ચીસ પણ ક્યારેક કામ તો લાગશે ને, લાકડું શું કામ કાપી નાખવાનું, આપણે જોઈએ છીએ જાંબુ, તો લાકડાને શું કામ વેસ્ટેજ કરવાનું, એના કરતાં એક કામ કરો, એના જે ઉગેલા જે મોટા મોટા જે ગુચ્છા છે ને, ઝુમખા, જે ગુજરાતી ભાષામાં ઝુમખા કહેવાય, એને આપણે તોડી લઈએ, સીધું કામ પતી જાય, એમાં ઝાડ પણ બચી જાય, બ્રાન્ચીસ પણ બચી જાય અને આપણું પણ કામ થઈ જાય. બધા કે ભાઈ સંમત છો? એમાં ચોથો પુરુષ આવ્યો, ભાઈ વધારે તમને હું શું કહું, જો મારી બુદ્ધિ પ્રમાણે તો છે ને એવું માનું છું કે વૃક્ષ પણ નથી કાપવું, બ્રાન્ચ પણ નથી કાપવી, મોટા ફળવાળા ગુચ્છાને પણ નથી કાપવા. એના કરતાં એક કામ કરો, જેટલા પણ દેખાય છે ને એ બધાને આપણે પથ્થરો મારીને નીચે પાડીએ, અને નીચે પાડી લઈએ એટલે મોટા જે ગુચ્છા છે ને, વધુ પડતા મોટા ગુચ્છા નહીં લેવાના, જે નાના જે ગુચ્છાઓ છે ને એને આપણે પથ્થર મારી લઈએ, અથવા તો એને આપણે કાપી નાખીએ, એટલે આપણું પેટ ભરાઈ જશે. એટલે વળી પાછો 5મો પુરુષ આવ્યો. અને ભાઈ તમે પણ છે ને આ બધી ખોટી વિચારણા કરો છો, આવું ન હોઈ શકે. આપણે એક કામ કરીએ, એક મોટું લાકડું લઈએ, એ લાકડાને લઈ અને જે જગ્યાએ મોટા ફળો ઉગ્યા છે ને એની ઉપર લાકડું મારી એટલે આપોઆપ તૂટીને નીચે પડવાના, અને તૂટીને નીચે પડશે આપણે એને ખાઈ લઈશું. હવે તોડવાની અંદરમાં પણ કેટલાક તો વધુ પડતા નીચે પડવાના. એટલું મોટું ઝાડ છે, ભરાવદાર છે, લૂમે લૂમની અંદરમાં જાંબુ ભરેલા છે. લાકડું માણસો ને 6 માણસોને પેટ ભરવા માટે વધીને મેં તમને કીધું ને, વધીને 500, હું વધીને કહું છું. એક માણસ કઈ 60-70 જાંબુ તો ખાઈ શકવાનો નથી, પણ આપણે વધુમાં વધુ 500 પકડ્યા. તો આની અંદરમાં પણ કદાચ 1000-2000 જાંબુ નીચે પડવાના હતા. એટલે આ જોયા પછી 6થો પુરુષ આવ્યો, એને કીધું ભાઈ આ પણ તમારું અજ્ઞાન છે, આવું ન હોઈ શકે. હવે આપણે છીએ 6 જણા, આપણે ખાવા માટે કેટલી વસ્તુ જોઈએ, શું કામ આ બધા મજાના જાંબુને આપણે નકામા બનાવી લેવાના? તમે તોડશો, અડધા હાથમાં આવવાના, અડધા ખતમ થઈ જવાના, અડધા ઉપરથી નીચે પડવાના, ફાટી જવાના, પછી ધૂળની અંદરમાં રૌદરાઈ જવાના. હવે 300,000 એમાંથી માત્ર 100-200 ખાવા માટે કામ લાગશે, બાકી બધા નકામા જ જવાના. એના કરતાં ઝાડ ઉપર રહેવા દો ને બાબા, કોઈ પંખીને, કોઈ પથિકને, કોઈને પણ ખાવા માટે કામ લાગશે. તો પછી આપણે શું કરવાનું? તમે જોવા નીચે નજર કરો, આપોઆપ પવનથી સહજ રૂપે આ ઝાડ પવનથી હલે છે, અને સહજ રૂપે જે નીચે પડે છે ને. અને હું તમને કોઈ ઇન્સિડન્સ કહું, જે ઉપાશ્રયની અંદરમાં બેસીને આ પ્રવચન આપું છું, અડાજણ જૈન સંઘ, રાંદેર રોડ, સુંદરબા આરાધના ભવન, શંખેશ્વર પાસના જિનાલય, સુરતની અંદરમાં, એ જે જગ્યાએ હું પ્રવચન આપું છું ને, કેવો કોઈ ઇન્સિડન્સ છે, જાંબુનું દ્રષ્ટાંત આવ્યું, અને બરોબર એ જ ઉપાશ્રયના કમ્પાઉન્ડની અંદરમાં એટલું મોટું જાંબુનું ઝાડ ઉગેલું છે કે તમે કદાચ જોવા માટે આવો ને, હું કદાચ તમને ફોટો પણ મોકલાવું ને, તો નીચે તૂટી પડેલા રોજના 100-200 તો એમને નીચે તૂટેલા હોય છે. ઉપાસેનો માણસ છે સુનિલ, મેં કીધું ભાઈ આટલા બધા જાંબુ, અરે સાહેબ એટલા બધા મીઠા પાકેલા આ જાંબુ છે, રોજ તૂટે છે, આટલું મોટું ઝાડ. હવે અડધું બાજુવાળાના કમ્પાઉન્ડમાં છે, અડધું આપણા કમ્પાઉન્ડમાં છે, કાપી પણ નથી શકાતું. સાહેબ એટલા બધા જાંબુ પડે છે, એની મીઠાશના કારણે મકોડા અને કીડીઓ પણ આવી જાય છે. જેટલા લેવાય એટલા લઈ લઉં છું, લોકોને આપી લઉં છું, બાકી બધા નકામા જાય છે.
એટલે જાંબુનું દ્રષ્ટાંત આવ્યું અને બરોબર જાંબુના વૃક્ષની બાજુમાં જ બેસીને આ પ્રવચન થાય છે. બારી ખોલું અને જાંબુના ફળો આમ લટકતા ને લચકતા જોવા માટે મળે છે. હવે એ વ્યક્તિએ કીધું, જો ને નીચે કેટલા બધા વેરાયેલા છે. હવે હું તમને કહું, નાનકડું પણ ઝાડ છે. આખી ઝાડ એટલું બધું વિરાટ નથી. એ નાનકડા ઝાડમાં ઉપાસેના કમ્પાઉન્ડની અંદરમાં રોજના 50 થી 100 થી 200 નીચે તૂટીને પડે છે. તો બાજુના કમ્પાઉન્ડમાં પણ એટલા જ પડે છે. બાજુનો મોટો બંગલો છે. તો ઓલા વ્યક્તિએ કીધું કે ભાઈ આપણે 6 જણા ખાનારા છીએ અને એટલું મોટું આ વિરાટ વૃક્ષ છે. તમે ખાલી નીચે નજર કરો, નીચેની માટીની અંદરમાં સરસ મજાના પાકેલા અખંડ ખાઈ શકાય એવા એટલા બધા નીચે પડ્યા છે કે આપણે કશું જ કરવાની જરૂર નથી. એમને પડેલા એ બધાને આપણે વીણી લઈએ અને ખાઈ જઈએ. શું કામ આ વૃક્ષને નુકસાન પહોંચાડવાનું, ધક્કો પહોંચાડવાનો? જોજો, આ લેશિયાનું વિજ્ઞાન છે. એટલું અદભુત આ લેશિયાનું વિજ્ઞાનની આ કથા ભગવાન મહાવીરે બતાવી છે. કમાલ કરી નાખી પરમાત્મા મહાવીરે. હવે જોજો, આ માણસનું મનોજગત કેવું બનેલું છે લેશિયાઓ દ્વારા. એક વ્યક્તિ કે છે આખું ઝાડ કાપી નાખી, ખતમ જ કરી નાખ્યું. 6 વ્યક્તિનું પેટ ભરવા માટે 6,000 કે 60,000 માણસોને કામ લાગી શકે એવા વૃક્ષને ખતમ કરી નાખવાનું. આ છે કૃષ્ણ લેશિયા. બસ મને જોઈએ છે ને બીજાને જે થવું એ થાય. પોતાના ઘરની અંદરમાં સ્નાન કરવા માટે સ્વિમિંગ પુલ બનાવનારા માણસો કદાચ આ કૃષ્ણ લેશિયાની અંદરમાં આવે છે. એને ખબર નથી કે ગરીબના ગામડાઓના નાનકડા ઝૂંપડાની અંદરમાં પાણી પીવાના ફાંફા છે. એ લોકોને 4-4 કિલોમીટર સુધી લાંબા થવું પડે છે. અને શ્રીમંતો પોતાના ઘરની અંદરમાં જેકુચી પાથ એટલો રોજ પાણીથી ભરે અને એમાં ભેંસની જેમ આરામ કરે, બસ સંતોષ માને, મજા આવે છે. અંદર સુગંધી ઝાક વસ્તુઓ નાખે, એમાંથી ઝાક બને અને એની અંદરમાં છપછપિયા કરે અને બધું જ પાણી ગટરમાં વહાવી દેવાનું. એમ કહેવાય છે કે આવા જેકુચી પાથના કારણે અડધી વિશ્વની પાણીની સમસ્યા નિવારી શકાય એટલું બધું પાણી આ સ્વિમિંગ પુલ અને આવા જેકુચી પાથના કારણે ખતમ થઈ જાય છે. આ કઈ લેશિયા આવી? કૃષ્ણ લેશિયા. તમારે ખાલી આખા દિવસની અંદરમાં 5-15 ગ્લાસ પાણી પીવા માટે જોઈએ. સ્નાન કરવા માટે તમારે ખાલી 1 ડોલ કાફી છે. એક જ ડોલ, 1 ડોલથી વધારે ન જોઈએ. મોટા પ્રમાણની ડોલ કહું છું, સાવ નાની નથી. 1 ડોલમાં રોજ તમારે નાવાનું. તમે કે સાધુ નથી અમારી જેમ કે વર્ષો પછી તમે નાતા હો, રોજ નાવું છો. તો 1 ડોલમાં તો નાવાનું કાફી થઈ ગયું. એના બદલે શાવર ખુલ્લો મૂકી દેવાનો, ડોલોની ડોલ ખતમ કરી દેવાની. વર્તમાન સમયની અંદરમાં વિશ્વની જરૂરી જે ઉર્જા છે, પવન, પાણી, અગ્નિ, આ બધી જ ઉર્જા મોટી મહાસત્તાના જે દેશો છે એ લોકો એટલી બધી ખતમ કરી નાખે છે. એક શ્રીમંતના ઘરની અંદરમાં જાતની લાઇટો ચાલે, જાતના પંખા મૂકેલા હોય, અલગ પ્રકારની લાઇટો ચાલતી હોય. એમાં ઘરની અંદરમાં સેન્ટ્રલી એસી મકાન બનાવવા માટે રૂમની અંદરમાં એસી મૂક્યા હોય. દરેક રૂમની અંદરમાં ટીવી અલગ, દરેક રૂમમાં એસી અલગ, દરેક રૂમમાં પંખાઓ અલગ અને એટલા બધા ઘરની અંદરમાં વૈવિધ્યભરી લાઇટિંગ કરેલું છે. એટલા બધા ફર્નિચરથી ઘરને સુશોભિત બનાવેલું છે. વર્તમાન સમયનું અતિ ફર્નિશ્ડ ફ્લેટ, અતિ આધુનિક ફ્લેટ એટલે કે કૃષ્ણ લેશિયાની ઉત્પત્તિનું આ સર્જન છે. આ કૃષ્ણ લેશિયામાંથી ઉત્પન્ન થયું છે. એ માણસે વિચાર કર્યો કે મારો ફ્લેટ બનાવવા માટે મેં કેટલા ઝાડોને કાપી નાખ્યા, મેં કેટલું બધું પાણી વેસ્ટેજ કર્યું. આનાથી કેટલાય પંખીઓ એ વૃક્ષ ઉપર નભી શકતા હતા. બસ મારા માટે રોડ બનવો જોઈએ. આજે જેટલા પણ સમૃદ્ધિ જેવા હાઈવે બને છે, આસ્ફાલ્ટ રોડ બને છે, વિકાસના નામે જેટલા પણ મોટા મહારસ્તા, બિગ હાઈવે બનાવવાની અંદરમાં આવે છે, બસ થ્રુ આઉટ ગાડી સડસડાટ ચાલી જાય. એમાં જંગલના કેટલાય પશુઓ, વન્યજીવો અને ઝાડના કટલે આમ બોલાઈ જાય છે. એમ કહેવાતું હતું કે મુંબઈથી પૂનાનો જ્યારે મોટો હાઈવે બનાવેલો, નવો હાઈવે, જૂનો હાઈવે તો ખંડાલાવાળો હતો જ, એક નવો હાઈવે જ્યારે બનાવ્યો ત્યારે એ જમાનાની અંદરમાં 70,000થી વધુ ઘેઘૂર વૃક્ષોને કાપી નાખવામાં આવેલા હતા. કઈ લેશિયા કરશો? આ કૃષ્ણ લેશિયા. બસ માણસને પોતાને ખુશ થવું છે. તો પંખીઓએ શું ગુનો કર્યો? પથિકોએ શું ગુનો કર્યો? જંગલની અંદરમાં રહેનારા વન્યજીવો ક્યાં જવાના? એનો કોઈ વિચાર નહીં કરવાનો, માત્ર પોતાનો વિચાર કરવાનો. શું પરમાત્મા મહાવીરનું લોજિક છે? વર્તમાન સમયની અંદરમાં અતિ શિક્ષિત કુટુંબ, અતિ સમૃદ્ધ કુટુંબ, અતિ રીચ ફેમિલી, હાઈ ફેમિલી, એ બધાના ઘરની અંદરમાં જે જેકુચી બાથ છે, સ્વિમિંગ પુલ છે, રૂમની અંદરમાં બાથરૂમ અલગ છે, ગરમ પાણીના નળ અલગ છે, ઠંડા પાણીના નળ અલગ છે, ઉપરના શાવર અલગ છે, દરેક ઘરમાં ગીઝર નાખવાની અંદરમાં આવ્યા છે. વધુ પડતી ઉર્જાઓ શ્રીમંત પરિવારો એટલી વાપરી લે છે કે સામાન્ય વ્યક્તિઓ માટે એ ઉર્જા અતિ મોંઘી બની ગઈ છે. ગરીબના ઝૂંપડાની અંદરમાં પંખો જોવા માટે ન મળે,
અને શ્રીમંતના ઘરની અંદરમાં જાત જાતના એસી અને જાત જાતના પંખાઓ જોવા માટે રહે. જો શ્રીમંતને મનમાં વિચારો ન આવે કે બધી ફેસિલિટી અમે ભોગવી લઈશું તો બીજા જીવો શું કરશે? જેમ ઓલા પહેલો માણસ એ જ વિચાર્યું ને કે ઝાડ આખું કાપી નાખો ને ભાઈ, 6 માણસને પેટ ભરવા માટે આખું ઝાડ કાપી નાખવાનું. ઘરની અંદરમાં રહેનારી 4 જ વ્યક્તિ છે અને 4 વ્યક્તિ 400 માણસની ઉર્જા વાપરી લે છે. લાઇટ, પાણી, પંખો, પવન, અગ્નિ, આ બધાનો ઉપયોગ બસ પોતાના માટે કરી લેવાનો. કેમ ભાઈ, દુનિયામાં બીજા કોઈ માનવો નથી. એટલા માટે મકરંદ દવે કવિતા બનાવી છે, આ ધરતી ઉપર એકલો માનવી નથી, ફૂલો છે, પંખી છે, પશુઓની છે વનસ્પતિ. ભાઈ, આ દુનિયામાં એકલો માણસ નથી, દુનિયામાં બીજા જીવો પણ છે, એને પણ જીવવાનો હક છે, એને પણ દુનિયાની અંદરમાં સવલત અને સગવડ ભોગવવાનો હક છે. પણ શ્રીમંતોએ આ ઉર્જાઓ વાપરીને એટલી મોંઘી બનાવી નાખી છે કે સામાન્ય જીવોના ઘરમાં તો પાણીના નળ પણ નથી. અમે વિહારોમાં જોઈએ છીએ, પાણીના બેડા ભરીને એ ગામડાના નાનકડા બાળકો ઘરમાં એક તગારું અંદરમાં ભરતા હોય છે. હમણાં 3 દિવસ પહેલા પેપરમાં વાંચેલું હતું કે ગુજરાતના જ કોઈક એવું ગામડું છે, નામ ભૂલી ગયો છું, લખવાનું પણ મારાથી રહી ગયું. એ ગામડાની અંદરમાં એવી હાલત છે કે છેલ્લા 25 દિવસથી એ ગામની અંદરમાં બાળકો અને વડીલોએ સ્નાન નથી કર્યું. સ્ત્રીઓને કરવું પડે માટે છૂટ આપી દીધી, પાણી જ નથી. અને એની સામે શ્રીમંતોના ઘરની અંદરમાં જાઓ, નળ ખુલ્લા મુકાઈ જાય. મોટા ભાગના આપણા જીન શાસનના ઉપાશ્રયોની ઉપરની જે મોટી હોય છે ને પાણી ભરવાની ટાંકી, લગભગ રોજની રોજ છલકાય. રોજ હું જે ઉપાસેમાં જાઉં, આખું પાણીના ધોધ એવા પડે છે જાણે એમ નાયગરાના ધોધ પડતા હોય. માણસોને કહીએ ભાઈ આટલું કરો. હમણાં અરિહંત પાક સંઘની અંદરમાં હતો, ચૈત્ર માસની હોળી કરાવી, લગભગ રોજ જોયું છે. તેના આગેવાનોને કીધું, સાહેબ આ પાણીનો આટલો બધો વેસ્ટેજ. સાહેબ માણસો છે એ શું કરે ખબર છે? મોટર ચાલુ કરીને સૂઈ જાય કલાકની અંદરમાં. હવે પાણી તો અડધો કલાકમાં ભરાઈ જાય, ધડધડાટ કરતું. એવા મોટા ભાગના સંઘો કહું છું, ખાલી અરિહંત પાક નહીં, જેટલા પણ મેં સંઘો જોયા, દરેક સંઘોની અંદરમાં, દરેક મકાનોની અંદરમાં, એના ઘરની અગાસીમાં જે મોટી મોટી ટાંકીઓ મૂકી હોય સિન્ટેક્સની, એ ટાંકીઓ રોજની રોજ છલકાતી જાય. કેટલાય ગરીબોનું પાણી ખતમ કરી નાખે છે આવી ઘરની અંદરમાં રહેલી ઉર્જા. આ બધી જ છે કૃષ્ણ નિષ્ઠા, જેમાં બીજાનો વિચાર નથી, જેમાં માત્ર પોતાનો જ વિચાર છે. હું સુખી બની જાઉં, બીજાનું જે થવું એ થાય. એક 4 જણાના ઘરની અંદરમાં 14 મોબાઈલ હશે, 4 જણાનું ફેમિલી છે, ઘરની અંદરમાં 4000 જોડી તો કપડાં હશે. 4 જણાનું ફેમિલી છે, ઘરની અંદરમાં 1200 જોડી તો બૂટ, મોજા અને ચંપલ રહેલા હશે. ઘરની અંદરમાં માત્ર 4 જણા છે અને એ ઘરની અંદરમાં 40 માણસની લાઇટોની ફેસિલિટી ઘરમાં મૂકી દેવામાં આવી છે. 4 જણાનું ફેમિલી છે અને મોટો ડાયરેક્ટ ફ્લેટ ઘરની અંદરમાં લઈ લીધો છે. અને આ બધાના કારણે, શ્રીમંતોના કારણે, આ બધી સોસાયટીઓના કે જગ્યાઓના કે આ બધાના ભાવ એટલા બધા વધી ગયા, બિલ્ડિંગ મટીરિયલ એટલું બધું મોંઘું બની ગયું કે સામાન્ય જીવોને આ સવલત ભોગવવાનો અધિકાર જ નથી રહ્યો. બસ બધી સવલત શ્રીમંતોને મળે, પહેલી સગવડ શ્રીમંતોને મળી જાય. જાણે શ્રીમંતો એટલે પહેલા ફોરાના દીકરા, બધું જ એને આપી દેવાનું. પહેલા ફોરાનો દીકરો ગણાય ને, બધી ફેસિલિટી એને આપી દેવાની. આ છે કૃષ્ણ નિષ્ઠા. જો વર્તમાન સમયની અપેક્ષાએ વિચારીએ ને તો કદાચ મારો તમારો નંબર એક અપેક્ષાએ કૃષ્ણ નિષ્ઠાની અંદરમાં આવે છે, જો આપણે બીજાનો વિચાર નથી કરતા. ઘરની અંદરમાં ટપકતું પાણી હોય અને માણસ તરત રિપેર કરાવે, પૂછી કેમ આટલું જલ્દી? અરે ભાઈ, આ પાણી બચાવીશ તો બીજા કોકને પીવા માટે કામ લાગશે. આવી રીતે કરાતું હશે. એમ કહેવાય છે કે ગાંધીજીને જ્યારે પાણી વાપરવું હતું તો ઓલો 2 ગ્લાસ લઈ આવ્યો, એમાંથી 1 ગ્લાસ ઢોળી નાખ્યું, ગાંધીજીએ ખખડાવી નાખ્યું. ભાઈ આ તે એક ગ્લાસ જેટલી દેશની ઉર્જાથી ખતમ કરી નાખી. આ પાણી તે ધૂળમાં મિલાવી નાખ્યું. નદીમાં હો તો કોઈને પીવા તો કામ લાગત. 1 ગ્લાસ બગડી જાય. એમાં જો ગાંધીજી બગડતા હતા, આજે ગાંધીજી હો તો ગાંધીજીને એટેક જ આવી જાય. એટલું બધો પાણીનો બેસુમાર વેસ્ટેજ, બેસુમાર. એમાં આપણા સંઘોમાં વર્ષિતમ હોય, નોપદની હોળી હોય, મોટા મોટા જમણવારો હોય, અને ઘાટીઓને આ બધી કોઈ સમજ જ નથી હોતી. આવું કોઈ શિક્ષણ નથી મળ્યું હતું કે આ દેશની ઉર્જાને બચાવવી જોઈએ. આ બધી ઉર્જા છે, પાણી, પવન, અગ્નિ, આ બધી ઉર્જા છે. પેટ્રોલ પણ ઉર્જા છે અને એનો બેફામ ઉપયોગ કરવાની અંદરમાં ગયો. એટલે એમ કહેવાય છે કે 100 માણસોએ 1 લાખ માણસોની ઉર્જા બધી ખતમ કરી નાખે છે. જે 1 લાખ માણસો 100 વર્ષ સુધી જે ઉર્જા વાપરી શકે એટલી ઉર્જા 1000 શ્રીમંત પરિવારના માણસો એક જ વર્ષની અંદરમાં ખતમ કરી નાખે. ક્યાં ગઈ આ તમારી કૃષ્ણ નિષ્ઠાની ભાવના? ભગવાન બતાવે છે, આ પ્રભુ કહે છે.
અને એમાં જો કર્મના બંધ થઈ ગયા તો આપણે કેવી રીતે બચવાના હતા? ગૌતમ સ્વામીજીનો સવાલ છે કે પ્રભુ, એક જ સરખી ક્રિયા છે, એક જ સમાન કાર્ય છે, તો કેમ પછી બધાને કર્મનો બંધ આવો પ્રકારનો થાય છે, અલગ અલગ પ્રકારનો? નાના ગુનાની મોટી સજા, અને કેટલો મોટો ગુનો કરે છતાં પણ સજા નાની મળે છે. તો ભગવાન કહે છે કે આ બધું લેશિયા ઉપર નિર્ભર છે. આ લેશિયાનું વિજ્ઞાન છે, આ લેશિયાનું લોજિક છે, આ લેશિયાનું ગણિત છે, આ લેશિયાની આખી પ્રક્રિયા કામ કરે છે. આ બધાના મૂળની અંદરમાં લેશિયા તત્વ કામ કરે છે. એટલે પહેલા નંબરનું ભગવાને જે દ્રષ્ટાંત બતાવ્યું ને કે એક માણસને બસ પેટની ભૂખ ભાંગવી છે, આખું ઝાડ કાપી નાખવાનું. એક માણસને સ્નાન કરવું છે એટલે જેકુચી પાકની અંદરમાં ગરીબોના જેકુચી પાકમાં જેટલું પાણી ભરાય છે ને એટલું પાણી એક ગરીબ પરિવાર 2 દિવસ પોતાના ઘરની અંદરમાં આરામથી ચલાવી શકે, ખાઈ પીને કપડાં ધોઈને. અને એટલું પાણી વેસ્ટેજ થાય છે શ્રીમંતોના ઘરની અંદરમાં. ક્યારેક ક્યારેક પગલાં કરવાનો વારો આવે, ક્યારેક ક્યારેક કોઈ શ્રીમંતના ઘરની અંદરમાં રહેવાનો વારો આવે છે, એના બાથરૂમ વગેરે જોઈએ, એમ થાય કે કેટલી બધી ઉર્જાનો વેસ્ટેજ, કેટલું બધું નકામું કાઢે છે, કેટલું બધું નકામું છે. આનાથી તો કેટલાય પરિવારોના ઘરમાં અજવાળા થઈ જાય, કેટલા પરિવારના ઘરની પાણીની પ્યાસ બુજાઈ જાય, એટલું ખતમ કરે છે આ શ્રીમંતો. એમાં જેટલા વિકસિત દેશો છે, જે મોટી મોટી મહાસત્તા ગણાય, અમેરિકા, રશિયા, ચીન, હમણાં હવે ભારત પણ મહાસત્તા તરફ આગળ વધે છે. મહાસત્તા એટલે મોટી ઉર્જાઓનો દુર્વ્યય જે કરે વધુ પડતો, એનું નામ છે મહાસત્તા. ઝાડો કાપી નાખવાના, દરિયાઓ પૂરી નાખવાના, નદીઓને ખતમ કરી નાખવાની, નદીઓ ઉપર બિનજરૂરી બંધ બાંધી દેવાના, બિનજરૂરી પુલ બનાવી દેવાના, અને પછી મોટી મોટી પ્રોજેક્ટો લઈ આવવાના જેનાથી જમીનના રસકસ ચૂસાઈ જાય. આ બધું જ છે કૃષ્ણ લેશિયાની અંદરમાં આવે છે. આજે વર્તમાન વિશ્વમાં આ જ ચાલે છે. કેટલાક મુઠ્ઠીભર તત્વોને એક પુસ્તક વાંચી લેજો, ઇલ્યુમિનાટી આ નામનું પુસ્તક બહાર પડ્યું છે. ઇલ્યુમિનાટી આ પુસ્તકની અંદરમાં લખ્યું છે કે વિશ્વના મુઠ્ઠીભર માણસોને સુખી થવા માટે આ વિશ્વની અંદરમાં આવી મહામારીઓ ફેલાવે છે. એને પોતાનું ઘર મોટા બનાવવા છે, વસ્તી ઓછી કરવી છે, એટલે આવા પ્રકારના વાયરસો ફેલાવી અને હજારો માણસોને મોતની સૈયાની અંદરમાં સુવાડી રહે છે. ચલો, આ તો બહુ લાંબી વાત છે. કૃષ્ણ લેશિયાની એકની વાત કરશું ને કદાચ કલાકોના કલાકો નીકળી જાય. આપણો નંબર જો આમાં હોય તો આપણે નીકળી જવું પડશે. ઘરમાં જેકુચી પાક નથી વાપરવો, સ્વિમિંગ પુલ નથી વાપરવો, એક ડોલથી વધુ પાણીનું સ્નાન નથી કરવું, શાવર તો ક્યારેય પણ નથી વાપરવું. આટલું બધું પાણી મારે વેસ્ટેજ કરવાનું, અને સામે ગરીબો બચારા ભૂખ્યા મરતા હોય છે. નો, હું આવું જીવનમાં ક્યારે પણ નહીં કરું. આ કૃષ્ણ લેશિયાનું તત્વ બતાવે છે. અને આવું કરવાના કારણે સ્નાન તમે કરશો ને તો પણ કર્મ ઓછું બંધાવાનું, કારણ કે તમે બીજાનો વિચાર કર્યો, તમે કૃષ્ણ લેશિયાની અંદરમાં નથી ગયા. ચલો, આપણે આવતીકાલે સમય મળશે. હવે શિબિરની શરૂઆત થવાની છે. યુવા શિબિરનું જે આયોજન કરવાની અંદરમાં આવ્યું છે 7 મે થી 11 મે. છતાં પણ કાલે દિવસ કોશિશ કરી લઈશ. જો પ્રવચન થઈ જતું હશે તો 8મી તારીખ સુધીનું પ્રવચન મોકલી આપીશ. વલના શિબિર શરૂ થઈ જશે, તમને મેસેજ આવી જશે કે 12 તારીખ સુધી પ્રવચન માંગલિક રહેશે, ઓડિયો પ્રવચન. કારણ કે શિબિરની અંદરમાં રોજના 5 કલાક મારે બોલવાનું રહેશે, એટલે ટાઈમ પણ નહીં રહે અને એટલી કદાચ અનુકૂળતા પણ નહીં પડે. એટલે આ લેશિયાની બાબતની વિચારણા આપણે આગળ ઉપર કરીશું, પણ બહુ શાંતિથી વિચારજો આ લેશિયાના કન્સેપ્ટને, લેશિયાના લોજિકને, લેશિયાની વિચાર પ્રક્રિયાને. એ અંગેની બીજી મહત્વની વાત આપણે આગળ ઉપર કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.